गुजरात स्थानिक स्वराज के चुनाव को लेकर के अब कांग्रेस ने अपनी कमर कस ली है। आज गुजरात कांग्रेस के द्वारा हेलो कैंपेनिंग की शुरुआत की गई, जिसमें एक नंबर जारी किया गया जहां नागरिकों की समस्याएं फोन पर सुनी जाएंगी और उन्हें सुलझाने का प्रयास किया जाएगा। कांग्रेस ने एक अनोखा तरीका अपनाया है चुनाव के समय में, लेकिन अब देखते हैं गुजरात चुनाव में यह कैंपेनिंग इनका कितना असर करता है जनता पर। अहमदाबाद से राहुल पांडे की हमारी खास रिपोर्ट। ખબર છે ભાજપને સૌથી વધારે બીક શેની લાગે છે? સાચા આંકડાઓની. પહેલા મોટા ભાઈને નમસ્તે કરવાના ચક્કરમાં કોરોનાને ગુજરાત લઈ ગયો. પછી ઓછા ટેસ્ટ કરીને એના આંકડા છુપાવ્યા. જ્યારે લોકોમાં બીમારી વધવા લાગી તો કોરોનાના કેસ ઓછા બતાવવા પાછા આંકડા છુપાવ્યા. પછી વીકેન્ડ કર્ફ્યુ, રાત્રિ કર્ફ્યુ જેવા તુગલકી આઈડિયા લાવ્યા. જેના ફાયદા શું થયા એના પણ આંકડા ના બતાવે. આવા કપરા સમયે આવી સરકાર ચાલે કરી ઉઠાવવા કોંગ્રેસ કરે છે હેલો અમદાવાદ. આજે જ કોલ કરો અથવા વોટ્સએપ કરો 9099922255 પર. બનો પરિવર્તનમાં ભાગીદાર. સૌની સરકાર પાણીને લગતા સાચા આંકડા ક્યારે બતાવશે? નર્મદાના નીર નળમાં ક્યારે આવશે? ઉઠાવો ફોન અને પૂછો સચોટ. કોંગ્રેસ કહે છે હલો રાજકોટ. આજે જ કોલ કરો અથવા વોટ્સએપ કરો 9099922255 ઉપર. બનો પરિવર્તનમાં ભાગીદાર. માસ્ક નથી કર્યું, ચાલો લાવો રૂપિયા આઝાદ. કોરોનાની અફવાઓ ફેલાવી અને બંધ કર્યા બધા બજાર. આ લોકો સર્કસ ચલાવે છે કે સરકાર? નહીં ચાલે સરકારની અગર મગર. કોંગ્રેસ કરે છે હેલો ભાવ. આજે જ કોલ કરો અથવા વોટ્સએપ કરો 9099922255 ઉપર. બનો પરિવર્તનમાં ભાગીદાર. જ્યારે આગ લાગી ત્યારે આપણા બાળકો માટે એસએમસી પાસે સીડી કેમ નથી? કેમ ફાયર બ્રિગેડની પાસે નેટ નથી? ફરી આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? પૂછો તરત. કોંગ્રેસ કહે છે હેલો સુરત. આજે જ કોલ કરો અથવા વોટ્સએપ કરો 9099922255 ઉપર. બનો પરિવર્તનના ભાગીદાર. આ સરકારનું કામ ફક્ત એક જ જગ્યાએ દેખાય છે, જાહેરાતોમાં. તૂટેલા રસ્તા પર મોટા મોટા હોર્ડિંગ માર્યા એટલે એમનું કામ પૂરું. રાજ્યમાં લાખો લોકોની નોકરીઓ ગઈ, કેટલાના ધંધા રોજગાર છીનવાઈ ગયા. સરકારે આપણા ટેક્સના પૈસે આપણામાં આત્મનિર્ભર થાઓ નો ટીકો મારી દીધો. શું આને કહેવાય ભાઈ? હવે નહીં ચાલે સરકારની અગર મગર. કોંગ્રેસ કહે છે હેલો જામનગર. આજે જ કોલ કરો અથવા વોટ્સએપ કરો 9099922255 ઉપર. બનો પરિવર્તનમાં ભાગીદાર. કોઈએ વળી આખું સરકારી તંત્ર જ બગડી રહ્યું છે. આ સરકારને કંઈ જ કહેવાનો મતલબ નથી. આપણું સાંભળે છે જ કોણ? તમારી વાતને વાંચો અને મુદ્દાને પ્લેટફોર્મ આપીશું. પૂછો જરા. કોંગ્રેસ કહે છે હલો વડોદરા. આજે જ કોલ કરો અથવા વોટ્સએપ કરો 9099922255 ઉપર. બનો પરિવર્તનમાં ભાગીદાર. એને સરકાર સાંભળતી નથી, એના માટે કોઈ કાર્યવાહી નથી કરતી ને ફક્ત જાહેરાતો થાય છે. બજેટ ખોટી જાહેરાતોમાં વેડફાઈ રહ્યું છે. એમાંથી સમસ્યાઓનું નિવારણ કઈ રીતે થઈ શકે એના સૂચનો, પ્રશ્નોની રજૂઆત, સમસ્યાઓ અને તમામ આ હેલો કેમ્પેનના માધ્યમથી મેળવીશું. કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે આવનારા સમયમાં આ પ્રશ્નોને સડકથી લઈને સંસદ સુધી ઉજાગર કરશે, લડશે એના માટે. અને સત્તા પરિવર્તન થશે ત્યારે આ પ્રશ્નોનું નિવારણ એ અમારી પ્રાથમિકતા રહેવાની છે. ગ્રામ્ય વિસ્તાર માટે પણ કેમ્પેન પ્લાન કરવામાં આવ્યું છે. થોડા દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના જે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો છે, સિંચાઈના પાણીના પ્રશ્નો છે, બેરોજગારીના પ્રશ્નો છે, ધંધા વેપારના પ્રશ્નો છે, ત્યાં સ્થાનિક રસ્તા, પાણી ને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો છે, સરકાર દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થા અને નગરપાલિકાઓના જે અધિકારો છીનવવામાં આવ્યા છે એ માટેની લડાઈ છે. અને લોકોના હાથમાં જે સત્તા હોવી જોઈએ અને એના બદલે સત્તાનું કેન્દ્રીકરણ જે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે એ અંગેની જે પ્રજાની વ્યથા છે, પ્રજાનો આક્રોશ છે, એને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સૂચનો છે
એનો સમાવેશ કરીને આવનારા દિવસોમાં ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકાઓ વિસ્તારો માટે પણ કેમ્પેનની શરૂઆત કરવામાં આવશે. આજે અમારો પ્રથમ પ્રયાસ 6 મહાનગરપાલિકાના પ્રશ્નોને વાચા આપવાનો છે. બીજી 2 નગરપાલિકાઓ છે એના માટે પણ આવનારા સમયમાં સ્થાનિક કક્ષાએ આની જાહેરાત થશે. 6 નગરપાલિકાઓમાં જેમાં હાલમાં તાત્કાલિક ચૂંટણીઓ યોજાવાની છે, જ્યાં સત્તા પરિવર્તન થવાના ખૂબ ઉજળા સંજોગો છે, એવા સમયમાં આ 6 મહાનગરપાલિકાઓ માટે અમારો ચૂંટણી ઢંઢેરો આ લોકોના રજૂઆતો જે આવશે, લોકોના સૂચનો આવશે, એના આધારિત બનશે. અને સાથે સાથે સત્તા પરિવર્તન થશે ત્યારે અમારો જે પ્રાથમિક અગ્રિમતાનો એજન્ડા હશે એ પણ આ હેલો કેમ્પેનના માધ્યમથી ને બીજા લોકોના માધ્યમથી જે અમને રજૂઆતો મળી છે, પ્રશ્નો મળ્યા છે, સૂચનો મળ્યા છે, નવા વિચાર મળ્યા છે, એના આધારિત અમે કરવા જઈ રહ્યા છે. એટલે પહેલાં 6 મહાનગરોથી શરૂ કરીએ છીએ, ત્યાર પછી આખા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો, નગરપાલિકા વિસ્તારો અને બાકીના મહાનગરો માટે પણ આયોજન કરવામાં આવશે. માનનીય પ્રમુખશ્રી, સન્માનનીય સાતોજી, વિપક્ષના નેતાશ્રી અને સૌ ઉપસ્થિત વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ પક્ષ દ્વારા આજે હેલો કેમ્પેનનું લોન્ચિંગ થઈ રહ્યું છે. આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્યમાં તમામે તમામ મહાનગરપાલિકાઓમાં ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પક્ષનું શાસન છે અને લાંબા સમયથી શાસનમાં હોવા છતાં પણ પ્રજાના જે મૂળભૂત પ્રશ્નો છે, જે વિકાસલક્ષી પ્રશ્નો છે, એનું નિરાકરણ લાવવામાં વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા છે અને પ્રજાની મુશ્કેલીઓ એમના એમ ઊભી છે. હેલો કેમ્પેન દ્વારા જે કેમ્પેન અર્બન કેમ્પેન છે, આ કેમ્પેન દ્વારા અમે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનને સાંકળી અને એ કોર્પોરેશનના પ્રશ્નોને ઉજાગર કરવા માંગીએ છીએ. હેલો કેમ્પેનમાં શહેરના તમામે તમામ પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન થશે. આ કેમ્પેન સિટી સેન્ટ્રિક હશે કે જેથી તમામે તમામ 6 મહાનગરપાલિકાઓમાં એમની સ્થાનિક વાત થાય, એમના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા થાય અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસની કટિબદ્ધતાની એમને ખાતરી થાય, એ અમારો પ્રયત્ન રહેશે. પ્રાઇમરીલી આ હેલો કેમ્પેન કોંગ્રેસને લોકો સાથે અને લોકોને કોંગ્રેસની સાથે જોડવાનો અમારો પ્રયાસ છે. હેલો કેમ્પેન લોકોને પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટેનું એક પ્લેટફોર્મ આપવાનો અમારો પ્રયત્ન છે અને હેલો કેમ્પેન લોકોના સાચા પ્રશ્નોને કોંગ્રેસનું દ્વારા કેવી રીતે નિરાકરણ કરાશે એમને એક વિશ્વાસ આપવાનો પ્રયત્ન રહેશે કે કોંગ્રેસ પક્ષ તમારી સાથે ઊભો છે અને કોંગ્રેસ પક્ષ તમારા પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ છે. એ પોઝિટિવિટી સાથે લોકોને અમારી સાથે જોડવાનો અમારો પ્રયત્ન રહેશે. પાછલા દિવસોમાં ગુજરાતની જનતાએ ઘણું સહન કરવાનો વારો આવ્યો છે. નોટબંધીથી માંડીને કોરોના સુધી ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા છે, બેરોજગારીએ માજા મૂકી છે, ભાવ વધારો અસહ્ય છે. કોરોનાની સ્થિતિમાં ક્યાંક લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો અને એ વારો આવ્યો ત્યારે લોકોને થાળી વગાડાવડાવી અને એમની ક્રૂર મશ્કરી પણ કરવામાં આવી. આ બધી સ્થિતિમાં પ્રજાને
એક સારા શાસનનો વિશ્વાસ અને એમના સાચા પ્રશ્નોની રજૂઆત માટેનું એક મજબૂત પ્લેટફોર્મ એ અમે આ હલો કેમ્પેન દ્વારા આપવા માંગીએ છીએ અને એ દ્વારા અમને પ્રજાનો સાથ અને સહકાર મળે એ દિશામાં અમે આગળ વધવા માંગીએ છીએ. પત્રકારિત્વ અને મીડિયા એ લોકશાહીનો ચોથો મજબૂત સ્તંભ છે અને પ્રજાના આ તમામ પ્રશ્નોને ઉજાગર કરવા માટે ખૂબ જવાબદારીપૂર્વક મીડિયા હંમેશા વર્તતું આવ્યું છે. જ્યારે કોંગ્રેસ પક્ષ આ પ્રશ્નોને લઈ અને આગળ ચાલવા માંગે છે ત્યારે આપ સૌનો પણ અમને ખૂબ સાથ અને સહકાર મળી રહેશે એ વિનંતી સાથે સૌનો આભાર. और प्रेस के हमारे साथी जैसे कि अमित भाई और आदरणीय सिद्धार्थ भाई ने यहाँ पर बात रखी, पिछले कई सालों से जो शहरी विस्तार है वहाँ पर भाजपा की कॉरपोरेशन रही है, भाजपा की सत्ता रही है और जिस प्रकार से शहर का विकास होना चाहिए वो तो कोई दिख नहीं रहा. कोरोना की महामारी में लोग परेशान थे. कल आपने देखा होगा कि जो लोक रक्षक दल का लोगों का आंदोलन था, हमारे युवा साथियों का आंदोलन कल आपने देखा. इसके पहले DSH वाली भर्ती में जो अन्याय युवाओं के साथ हुआ वो आपने देखा. पिछले 40-45 दिन से खेडूत राजधानी के बॉर्डर पर बैठा है और पूरे देश के खेडूत वहाँ पर आने लगे हैं. 1-1 डिग्री में भरी बारिश में वहाँ पर बैठा है, लेकिन ये गूंगी बहरी सरकार कोई मदद करने के लिए तैयार नहीं. तो ये सभी इश्यूज है और आज खास तौर से हमने अर्बन का यहाँ पर लॉन्चिंग किया है हेलो कैंपेन. ये सभी माध्यम से लोगों की आवाज़ शहरी विस्तार में भी बहुत ताकत से कांग्रेस भर के उभरे, यही हमारी इसमें सोच है. आने वाली लोकल बॉडीज की जो जिला पंचायत, तालुका पंचायत, नगर पंचायत और महापालिका के जो चुनाव है उसकी तैयारी की दिशा में हमारी आज की पहल थी. हमने विस्तृत प्लान बना लिया है. सभी जगह पर बूथ लेवल से लेकर जहाँ जहाँ जो जिम्मेदारी देनी है वो दी है और पिछले इलेक्शन से बेहतर नतीजे हमारे आने की दिशा में हम काम करेंगे. સમગ્ર વિશ્વને ડરાવનારા ખૂબ વસમા વર્ષ એવા 2020ને વિદાય આપી અને 21મા વર્ષમાં પ્રવેશતા આજે પ્રદેશ સમિતિની આ પ્રથમ પ્રેસ વાર્તામાં બધા જ પત્રકારોને નવા વર્ષની હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું. 2021નું વર્ષ ગુજરાતના નગર અને મહાનગરમાં સામાન્ય માણસની સમસ્યાઓને સાંભળી સમજી અને એના સમાધાનના ઉકેલ માટે કોંગ્રેસ પક્ષ સંકલ્પિત છે એ વિચાર લઈને આજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપણી વચ્ચે આવી છે. આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ, AICCમાંથી ગુજરાતના સંગઠન પ્રભારી માનનીય સાંસદ માર્ગદર્શક માનનીય સાતવજી, પૂર્વ પ્રમુખ શ્રી માનનીય ભરતસિંહભાઈ, માનનીય અર્જુનભાઈ, માનનીય સિદ્ધાર્થભાઈ, માનનીય બાબરિયા સાહેબ, માનનીય લાલજીભાઈ, રોહનભાઈ, આદરણીય મહંતીજી અને આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓ. મારી અગાઉ માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ અને સાતવજીએ ખૂબ વિસ્તૃત વાત કરી છે, પણ મને લાગે છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આજનો આ પ્રયાસ એ સામાન્ય માણસની સમસ્યાઓને સીધા જ કોંગ્રેસ પક્ષ સુધી પહોંચાડવાનું સરળ માધ્યમ એટલે હેલો મહાનગર. હવે લોકો બોલશે, કોંગ્રેસ તેની સમસ્યાઓને સાંભળી સમજી અને સમાધાનનું સંકલ્પ પત્ર તૈયાર કરવા માટેનું આ સત્તાવાર માધ્યમ એટલે હેલો મહાનગર. આજે મહાનગરથી શરૂ કરી અને દિલ્હીના દરબાર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમ છતાં ગુજરાતના મહાનગરોની અંદર સામાન્ય માણસ મંદી, મોંઘવારી, બેરોજગારી, મોંઘું શિક્ષણ, કથળેલી આરોગ્ય સુવિધાઓ, નબળી પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા
ક્યાંય ભ્રષ્ટાચાર અને અત્યાચારનો ભોગ બની રહ્યો છે, માણસ પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો ક્યાંય એને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ થાય છે, ત્યારે સમગ્ર ગુજરાતના બધા જ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ હેલોના માધ્યમથી સીધો પહોંચશે, એની સાથે જોડાશે, એને સાંભળશે, સમજશે અને એના અધિકારની લડાઈનો અવાજ બનવા માટેનું હેલો મહાનગર કેમ્પેન માધ્યમ બને એવી અપેક્ષા રાખું છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગાંધી અને સરદારના ગુજરાતમાં હવે સામાન્ય માણસ લોકશાહીની અંદર અહિંસાના માર્ગે એના આંદોલનના અવાજને મજબૂત કરવા પોતાનો ફોન ઉઠાવશે. 90-99-90-22-55 સાથે જોડાઈ અને આવતા દિવસોમાં લોકશાહીને મજબૂત કરવા પોતાના વિચારો કોંગ્રેસ પક્ષ સુધી પહોંચાડશે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાન્ય માણસના વિચારોને સાંભળી સમજી અને એક સંકલ્પ પત્ર લોકોની સમક્ષ લઈને જશે અને કોંગ્રેસનો સંકલ્પ એ આવતા દિવસોમાં લોકોના આશીર્વાદથી સત્તા પરિવર્તન થવાનું છે, ત્યારે લોકોના સપનાઓને સાકાર કરનારો નીવડે એવી અપેક્ષા સાથે આપ સૌને शुभेच्छा. धन्यवाद. सभी 6 महानगर पालिकाओं में लोगों की जो समस्या है, लोगों के हक अधिकार की जो बातें हैं, उसको उजागर करने के लिए हेलो कैंपेन की शुरुआत की है. गुजरात में महानगरों में और राज्य सरकार में पिछले काफ़ी सालों से भाजपा का शासन, लोग जो अपने टैक्स को सरकार में देते हैं उसके सामने सरकार में से जो उसको सुविधा मिलनी चाहिए वो नहीं मिल रही है. भ्रष्टाचार हो रहा है और बड़े पैमाने में लोगों की बात सुनी नहीं जाती. आज सरकार और आम आदमी के बीच बहुत ही बड़ा अंतर हो गया है. सरकार अपनी मनमानी कर रही है. इसी लोगों के मन की बात को उजागर करने के लिए, कि जो समस्या है उसको उजागर करने के लिए कांग्रेस पक्ष द्वारा ये महानगरों में हेलो कैंपेन की शुरुआत की है. उससे लोग अपनी जो समस्या है, अपनी बात है, वो ये नंबर पे कह सकेंगे. कांग्रेस उनकी बात सुनेंगी और आने वाले समय में सड़क से लेकर संसद तक लोगों के हक अधिकार के लिए लड़ाई लड़ेगी. जिस प्रकार से गुजरात की जनता भाजपा के कुशासन से परेशान है, हम कोरोना की बात करें, उसके पहले की बात करें, जनता बहुत परेशान है. एक उनको माध्यम चाहिए था कि कौन से माध्यम से हम हमारी आवाज़ को खड़ा करें. हेलो कैंपेन के माध्यम से कांग्रेस एक प्लेटफॉर्म दे रही है गुजरात की जनता को, महानगर पालिकाओं की जनता की. आइए आपकी आवाज़ हमारे सामने रखिए, हम उसको हमारे मैनिफेस्टो का भाग भी बनाएंगे और हम चाहेंगे कि हमारे प्रयत्न से वो ग्राउंड लेवल कैंपेन हो, वो सोशल मीडिया से उनकी जो परेशानी है उसका हल है. गुजरात की जनता बहुत परेशान है. पूरे कोरोना काल में जितना गुजरात की प्रजा ने भुगता है, वो कोरोना की बात हो या हमारे छोटे व्यापारी की बात हो, उसकी अर्थतंत्र की बात हो, या जिस प्रकार से जीएसटी का जो एक काला कानून जो है जिसका असर हमारे गुजरात पे सबसे ज़्यादा है, क्योंकि यहाँ पे छोटे व्यापारी है. पूरा गुजरात जब परेशान है, कांग्रेस के माध्यम से जनता को कहना चाह रहे हैं हम आपके साथ हैं. आइए अपनी बात हमारे साथ साझा कीजिए, हम इसको बड़े स्केल पे लेके जाएंगे और विपक्ष के नाते हमारी जिम्मेदारी है कि आपके जो सवाल है उसका हम हल लाएं और हम सत्ता में आएंगे. ये परेशानी आपका ना हो, उसका हम ध्यान रखें. देखिए, भाजपा की मजबूरी है, भाजपा ग्राउंड लेवल सिचुएशन जानती है गुजरात में, इसीलिए अपनी बी टीम, सी टीम, डी टीम सबको उतारना पड़ रहा है. अगर भाजपा को अपने पे विश्वास होता तो इन लोग को लाने की जरूरत नहीं थी. हमने देखा बिहार में भी हो गया, पर जनता समझ चुकी है, गुजरात की जनता है, समझ रही है कि ओवैसी के खड़े रहने से फायदा भाजपा को है, बीटीपी और ओवैसी का फायदा भाजपा को है, उनको मत मतलब भाजपा को मत. तो ये जनता, हमारी गुजरात की जनता 2017 के चुनाव थे तब भी समझ रही थी, और मुझे विश्वास है कि आने वाले दिनों में इस प्रकार के जो नेगेटिव कैंपेन है बीजेपी का कि हम वोट ना ले पाएंगे तो हम उसको डिवाइड एंड रूल करेंगे, वो गुजरात की जनता नहीं होने देगी. देखिए, आम आदमी की मैं आपको एक एग्जांपल दे रहा हूँ. जब 3 काले कानून आए, उसमें से एक काला कानून उन्होंने अपनी दिल्ली विधानसभा में उसमें पास कर दिया. तो कौन बीजेपी की बी पार्टी है पूरा देश जानता है. हर जगह पे जहाँ उम्मीदवार क्यों खड़े रखते हैं, उनका जहाँ ग्रास रूट का कुछ है नहीं, वो इसलिए खड़े रखते हैं कि इससे बीजेपी को फायदा हो, कि दिल्ली में उनकी शासन बनी रहे, ऊपर वो बीजेपी को समर्थन करें. नहीं तो काले कानूनों में उनको बीजेपी का समर्थन करने की जरूरत नहीं थी. यही दिखाता है कि आम आदमी और बीजेपी एक दूसरे की ए बी टीम है.